સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। દિયોદરના પાલડી 4 રસ્તા પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો મામલો સામે આવ્યો છે। ગત રાત્રિએ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું। સારવાર દરમિયાન વધુ એક મોત, 4 ઇજાગ્રસ્ત લોકો હજુ સારવાર હેઠળ। ડીસામાં સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સવજીભાઈ બારોટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। રાત્રે બનેલ અકસ્માતની ઘટનામાં મૃતકાંક 2 થયા। તારીખ 19ના રોજ અમારા બારોટ સંબંધના લોકો દિયોદરથી માતાજીના દર્શને અછવાડિયા જતા હતા અને પાલડી ચોકડી ઉપર રિક્ષામાં લગભગ 8 થી 9 જણા હતા। એમાં શિફ્ટ ગાડીએ ટક્કર મારી। એમાં એક મહિલા ઘટના સ્થળે મોત થયું। બાકીના સારવાર હેઠળ દિયોદર હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં લાયા ગયા। અહીંયાથી વધુ સારવારની જરૂર હોવાથી ડીસા મુકામે ખસેડ્યા અને અહીંયા આગળ સારવાર દરમિયાન સવજીભાઈ બારોટનું મોત થયું છે। તો અમને આ લોકોને, ગરીબ પરિવાર બારોટ સમાજને ન્યાય મળે અને પોલીસ ના સપોર્ટથી આ લોકોને ન્યાય મળે પૂરેપૂરો। અને આ લોકોને સરકાર શ્રી તરફથી પણ અમારી રિક્વેસ્ટ છે કે અમારા બારોટ સમાજના ગરીબ પરિવારને પૂરતો લાભ મળે, ન્યાય મળે, એટલા માટે મારે સરકારશ્રીને વિનંતી। ગઈકાલે જે અકસ્માત થયો તે અહીંયા સાંજે ઘરેથી નીકળેલા હતા માતાજીના મંદિર જવા અછવાડિયા મુકામે। તો અહીંયાથી જતા પાલડી 4 રસ્તા સામે રિક્ષાની અંદર અમારા ઘરના લોકો બેઠા હતા। ત્યાંથી શિફ્ટવાળા આવી અને ગાડી ઠોકી અને ત્યાં અમારા દાદી શ્રી પાર્વતીબેન બારોટ માનસુંગભાઈ એમને ત્યાં ઘટના સ્થળે મૃત્યુ પામ્યા અને બાકીના લોકો હતા એક્સપર્ટ દ્વારા અહીંયા રેફરલ હોસ્પિટલમાં લાવ્યા અને અહીંયાથી એમને સાહેબશ્રીએ કીધું કે ડીસા આગળ લઈ જાઓ। તો અમે ડીસા લઈ ગયા અને ત્યાં બધાને સારવાર આપતા અને અમારા અંકલ શ્રી સવજીભાઈ દેવાભાઈ બારોટ ત્યાં સારવાર આપતા ત્યાં મૃત્યુ પામ્યા છે। તો અમારે સરકારશ્રી અને દિયોદર પોલીસ સ્ટેશનને અમારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપે અને અમારા સાથે રહીને સહભાગી બને।